yo માથે પલ્લો ફેરવી દો. કન્ડિશન તમે જો કેવી ખરાબ થઈ ગઈ. આ પેલી જ વખત આજે આપણે ઉડાડ્યો. ઉપર ચડીને તમને એની હાલત દેખાડો. હાલત ફૂલ ખરાબ થઈ ગઈ. નહીં નીચે ઉતરી જાવ તો ઉતરો. સવારના 7:30 ઉડાડ્યો હતો. જોવો કન્ડિશન કેવી ખરાબ છે. લાલ આઈખનું હા કંસરો. આનું નામ અમે ફોટો રાખ્યો હોય. ફોટો કેવી આને લાંબો ફોટો જોઈને તમે કન્ડિશન. પેલા કબૂતરનો ચણ નાખી દઈ પછી પાણી મૂકી. અત્યારે આપણે ટુર્નામેન્ટની તારીખ બહાર પડી ગઈ. ફાઇનલી આપણે જેની રાહ જોતા હતા એ તારીખ આવી ગઈ. તો આજે આપણે થોડાક જાજા કબૂતર ઉડાડશું. 7 કબૂતરનો છે ખાલી એમાં ટુર્નામેન્ટમાં. એક કરીને પેલા બધા કબૂતર બાળક કાઢ નાખી પછી કાઉન્ટ કરી ઉડાડી. આપણે કબૂતર ગણી લેવું. 1 2 3 4 5 6 7 8 9 10 11 ને 12 કબૂતર આજે ઉડાડવાના. પેલા ઉડાડી દેવી. હાલો ઉડોય હાલો. હાલો 12 ઉડી ગયા. 12 થી 13 કબૂતર આપજો. ઓલો પલટી મારવા માંડ્યો. સમજો લોટો ને ફૂલ લોટું મારવા માંડ્યો. એ આજુ ક્યાંથી આવું કરવા માંડ્યો. ફૂલ પલટી મારવા માંડ્યો તો મારવાડો. કેટલા ટાઈમ પછી ઉડાડ્યો એટલે પેડો લોટણ થઈ ગયું છે. કાજો આજો તમને મોજ મજા કરવા નથી ઉડાડ્યા. મસ્તીમાં ઉડે છે અત્યારે બધા આવ્યા બધા કરીને માં છે. આ જોજો હમણાં પેલી મારી ગઈ. બધા કબૂતર 12 હતા. કેટલા એક પાછળ ગઈને બેઠો એટલે દેખાણો નહીં. 13 કબૂતર હવે આપણે આનો ટાઈમ જોવાનો શું આવે શું નહીં. અને આપણે નીચે ઓલો ફોર્મનો પરચો નાખી દઈએ. તમે જોઈ લો. તમારે ટુર્નામેન્ટમાં પાર્ટિસિપેટ કરવું હોય તો એમાં નીચે નંબર આપેલા એમાં કોન્ટેક કરજો. આખું બધું જાણી લેજો. એમાં હું નહીં બધું લખેલું હોય કે રીતનું કેટલા કબૂતર ઉડાવવા બધું એ તો નીચામાં ફોર્મ આપી દઉં. જોઈ લેજો તમે. ટોળું ભેગું જ ઉડે. જો આખી ટોળકી ભેગી ઉડે. જો ફરીને પાછીમાંથી આખી ટોળકી ભેગી ઉડે. બીજ કેમ દેખાય? બીજા બધા ક્યાં ગયા? આ બધા લાઈનમાં જ ઉડે છે. આગળ પાછળ ઉડે છે. આખી ટોળકી ભેગી થઈ ગઈ ઉપર. ઘડીકમાં નોખા પડી જાય. ઘડીકમાં ભેગા થઈ જાય. આપણે બપોરના જોશું કેટલા ઉડે કેટલા નહીં. આમાંથી જોઈ લેવું, ચેક કરી લેવું. હવે આપણે છત ઉપર આવી ગયા છીએ અને આપણે 11 કબૂતર બી ગયા છે. જોઈ લો 1 2 3 4 5 6 7 8 9 10 11 ને કા ઉડે. જો અત્યારે ઉતાર માથે 1 ને 20 થઈ અત્યારે. જો ઉતાર માથે જોવા નટ એકલો ઉડે. અત્યારે લગી ઉડતો છે. કબૂતર ખોલી નાખ્યો. ટાઈમ થઈ ગયો બચાડા અને ચણાવવાનો. કબૂતર ખોલી નાખી. યો માથે પલ્લો ફેરવી ગયો. કન્ડિશન તમે જો કેવી ખરાબ થઈ ગઈ. આ પેલી જ વખત આજે આપણે ઉડાડ્યું. ઉપર ચડીને તમને એની હાલત દેખાડો.
હાલત ફૂલ ખરાબ થઈ ગઈ નહીં નીચે ઉતરી જાય હાથ પગ તૂટી એટલે કબૂતર અડધા પેલાય કાઢી નાખી. ટાઈમ કેટલો છે ખબર એમ 1:22 થઈ પેલા કબૂતર કાઢી નાખી બહાર. જો એ નળ ઉતરો નહીં તમને નળ બતાવું ક્યાં ગયો હમણાં પગાગા આટા મારતા હતા ત્યાં ઘડીકમાં ગાયબ થઈ ગયો. બોલો એકાદ મિનિટ તમને ગોતી ડાયરેક્ટ કિનાર બતાવું ક્યાં હોય જો તરસો થયો જો પાણી ઊંડે ચડી ગયો જો કન્ડિશન કેવી ખરાબ થઈ ગઈ છે. અને વિચાર કરો જો 1:22 ઉતરો સવારના 7:30 ઉડાડ્યો હતો જો કન્ડિશન કેવી ખરાબ છે. લાલ આઈખનું હે કંસરો આનું નામ અમે હોટો રાખ્યો હોય. હોટો કેવી આને લાંબો હોટો જોઈને તમે કન્ડિશન પેલા કબૂતરનું ચણ નાખી દઈ પછી પાણી મૂકી કરી કરીને કેમ કે આજે અત્યારે ઉતરો એટલે થોડી કરીને પાણી મૂકી જોઈ લો. બધા કબૂતરને ચણ પાણી નાખી દીધું હોય અને આપણે નીચેથી પાણી શીશો લઈએ ટાઢા પાણીનો કેમ કે ત્યાં ગરમીનું તાપમાન એટલું વધતું જાય ને કે પાણી પીવું પડે એવું થઈ ગયું. હમણાં ઘડીકમાં આખો શીશો ઉલાડી જવાનો નળ બતાવું જુઓ એની કન્ડિશન તમે જુઓ આવું બેઠો જેવો હજી હાફે છે 1:32 થઈ હજી હાફે જો એની મધી અંદર એટલે કદાચ ખૂબકો લાગી છે અહીંયા ઊભો રહી ગયો છે એની મધી અંદર એ જો તમે એની કન્ડિશન સુશાલભાઈની ખેપવાળો જ છે. પહેલી વખત આવો વિડીયો હું ઉડે નોર્મલી અત્યારે કબૂતર ઉડાડી આવો પહેલી દાનો વિડીયો એ બે જાવ તો આમ જો લઈ દેખાને આ પહેલી વાર વિડીયો હમણાં તુષારભાઈ ખેપ આવવાની તમે જો ખાલી ગરદી થાય જોજો 2 વાગે એટલે 1:32 થઈ આપણે અહીંથી બેઠા બેઠા ખાલી જો શો જોવાનો સામે સફેદ બિલ્ડિંગ દેખાય ને ત્યાં હે હું ઝૂમ કરીને તમને દેખાશ કેવડું પબ્લિક સાથે આપણે આજે જવું નથી અહીંથી બેઠા બેઠા શો જોઈશું કબૂતર ખોલાય નિરાતે બેવી ટાટા છાણી બેઠા જવું કબૂતર ચણ ખાઈએ ને આપણે બેઠા તમને ક્ષીણ બતાવું જો સવાર જે કબૂતર ઉડાડ્યા ને એમાંથી 2 કબૂતર તો આપણા ફિક્સ છે ઉડવાવાળા જો એક આ આપણે 1:30 વાગે આવ્યો તો એની હાલત ખરાબ થઈ ગઈ જો શીશો રાખ્યો ને શીશામાં મોઢા નાખવા જઈએ અને આની હાલત ખરાબ છે જો આ જે ઉડી ગયેલો હોય જો પાંખું નાખીને બેઠો હોય જણ આની હાલત ખરાબ જ છે જો આખો બાજુમાં તો હલવાનું નામ નથી લેતો આખો ફોન બાજુમાં રાખ્યો જો હાલત ખરાબ થઈ ગઈ. આ શીશો પડ્યો હોય ને પાણી પીને કહે તો આ થોડુંક કબૂતર ખાઈ લે એટલે આપણે પાણી મૂકી દેવી પેલા. જો આપણે એક જૂનું જંગી આવતું લગભગ વાછો આવી ગયો આપણો જો તમે એક જંગુ આવતું હતું આપણે ત્યાં જો લગભગ ઈ જ છે જો આમાં ત્યાંનું હેવાયું હોય જો આવીને અહીંયા આવીને આ લગભગ ઈ જ છે. ઉપલી ઓળીમાં રહેતો હતો આવીને ઉપલી ઓળીમાં કબૂતર પૂરી દે તો કબૂતર ભેગો તો પૂરી જતો લગભગ ઈ જ છે જો જંગુ હોય ને જંગલી જોવી શું થાય જોઈ નાખીને આ બધા જો આતંકવાદીની ઘોણે તૂટી પડ્યા આમ જો નાવા પડે આતંકવાદીની ઘોણે કાંઈ વાંધો નહીં ભલે નાતા આપણે બેવું જ છે આજે ભલે નાતા નવડાવા જ છીએ. કબૂતર બધા ચણાઈ લીધું છે આપણને ફોન આવ્યો છે તો આપણે ત્યાં જવું પડે એવું થઈ ગયું તો આપણે કબૂતર પૂરીને જાવી તો આપણો વિડીયો આપણે આ સમાપ્ત કરી. તમને ગમ્યું હોય તો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરતા જ